ખેડા ખાતે રાત્રિના સમયથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુશળધાર મેઘરાજા બન્યા છે ખેડા ખાતે। ત્યારે નડિયાદ, મહુધા, માતર અને કપડવંજમાં પણ વરસાદ નોંધાયો છે। રાત્રિથી જ ધોધમાર વરસાદના કારણે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। નડિયાદના મોટા ભાગના વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો યાત્રાધામ ડાકોરમાં મંદિર પરિસરની આગળ જ પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હજુ પણ ખેડા જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ ચાલુ છે, ત્યારે તંત્ર એકાએક દોડતું થયું છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો કઠલાલ, ડાકોર, ઠાસરા, માતર જેવા અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડાથી માહિતી સામે આવી છે, ત્યારે મધ્યરાત્રિથી જ ધોધમાર વરસાદને લઈ તંત્ર એકાએક એલર્ટ થઈ ગયું છે અને ખેડા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટેની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। નડિયાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। કોલેજ રોડ, વીકેવી રોડ, રબારી વાસ તથા નડિયાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ગઈ છે। ખેડામાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડા ખાતે રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, શું છે ખેડાની સ્થિતિ? જે ધર્મિષ્ઠા વાત કરવામાં આવે, ખેડા જિલ્લામાં ગઈ મધ્યરાત્રિથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ખેડા જિલ્લાના અનેક વિસ્તારો છે, જેવા કે નડિયાદ, મહુધા, માતર, ડાકોર, ઠાસરા, કપડવંજ જેવા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ મધ્યરાત્રિથી વરસી રહ્યો છે। જ્યારે નડિયાદના અનેક ભાગના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જેવા કે નડિયાદના શ્રેયસ ગરનાળું છે, ખોડિયા ગરનાળું છે અને માય મંદિર ગરનાળું છે જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ રસ્તાઓ છે જે બંધ થયા છે। નડિયાદના વીકેવી રોડ હોય કે રબારીવાસ હોય, દરેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જ્યારે વાત કરવામાં આવે ડાકોરની, તો ડાકોરમાં ખાસ કરીને કહેવામાં આવે જન્માષ્ટમીનો આજે મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ડાકોરના મંદિરની બહાર ઢીચણસમાં પાણી ભરાયા છે। અનેક સાધનો જ્યારે ડૂબાયમાન થયા હોવાના જોવા મળ્યું છે, ત્યારે ખાસ કરીને યાત્રાળુઓ જેઓ લાખોની સંખ્યામાં આજે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ડાકોર પહોંચશે, તેઓને ઢીચણસમાં પાણી ઓળંગીને ડાકોર મંદિર પરિસરમાં જવાનું થાય છે। ત્યારે ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જી ભાવેશ, તમામ વિગતો બદલ આભાર। તો ખેડા ખાતેથી વરસાદની માહિતી સામે આવી છે। જે રીતે અમારા સંવાદદાતા ભાવેશે જણાવ્યું તે મુજબ નડિયાદ, મહુધા, માતર તથા કપડવંજમાં પણ વરસાદ નોંધાયો છે।